નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ધ્યાનથી સાંભળજો, સાંભળવાની મજા આવશે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। વાત પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। વાદળીઓની વચ્ચે સંતાતો ચંદ્ર અદ્ભુત લાગે છે, એમ એના ખુલ્લા વાળથી વારવાર ઢંકાતો ચહેરો એની સુંદરતા વધારતો હતો। એનું વારવાર હસવું, તીરસરી નજરે આસપાસ જોઈ લેવું, મિત્ર વર્તુળમાં એ અલગ જ તરી આવતી હતી। એ હતી પ્રેક્ષા। પ્રેક્ષા દવે આજ MSc પૂર્ણ કરી હોસ્ટેલ છોડી પોતાના વતન જઈ રહી હતી। પ્રેક્ષા હોશિયાર હતી। 11મા ધોરણથી એ હોસ્ટેલમાં રહીને ભણતી હતી। વર્ષના 2 મોટા વેકેશન સિવાય ક્યારેય વતનમાં જતી ન હતી। પ્રેક્ષાનો સ્વભાવ મળતાવડો સેવાભાવી હતો, એટલે હોસ્ટેલમાં એની ઘણી બહેનપણીઓ હતી। છતાં પ્રેક્ષાના કુટુંબ વિશે કોઈની પાસે કોઈ માહિતી ન હતી। આજ બધા પોતપોતાની કારકિર્દી ઘડવા મનમાં મનસુબાઓ ઘડતા વારવાર ભેટતા છૂટા પડી રહ્યા હતા। પ્રેક્ષા વતનમાં જવા બસમાં બેઠી। એના મનમાં ઘણી બધી ગઠમથલ ચાલી રહી હતી। ઘર તરફ ચાલતા પણ એનું મન વિચારોમાં જ ઘેરાયેલું હતું। એક ડેલી બંધ મકાન આગળ આવીને ઊભી રહી। ધીરેથી ડેલીનો ઝાંપો ખોલીને એ અંદર પ્રવેશી। પ્રેક્ષાના પગ ભારેખમ થઈ ગયા હતા। પરાણે અંદર ઢસડાતી હોય એમ ચાલી રહી હતી। પ્રેક્ષા ચોકમાં બાંધેલ હિંચકા પર બેસી પડે છે। નાનકડી વૃંદા દીદી આવી બોલતી પ્રેક્ષાને વળગી પડી। પ્રેક્ષાના મમ્મી વૃંદાનો અવાજ સાંભળી ઘરમાં બહાર આવ્યા। પ્રેક્ષાને જોઈ કરમાયેલા હાસ્ય સાથે પ્રેક્ષાને આવકારી। મમ્મીને પગે લાગી પ્રેક્ષા મમ્મીના ખોળામાં માથું મૂકીને રોઈ જ પડી। થોડી વાર પછી પ્રેક્ષા બાથરૂમમાં સ્નાન કરવા ગઈ। સાંજે ભોજન સમયે આખો પરિવાર એકઠો થયો। પ્રેક્ષાના 2 કાકા 2 કાકીઓ, 3 પિતરાઈ ભાઈઓ, પ્રેક્ષાના પપ્પા મમ્મી અને નાનકડી બ્રેન વૃંદા। હા, પ્રેક્ષાના મમ્મી પપ્પાને સંતાનમાં 2 દીકરીઓ જ હતી। પ્રેક્ષા અને વૃંદા વચ્ચે 12 વર્ષનો ગાળો હતો। 12 વર્ષના 4 વખત પ્રેક્ષાના મમ્મી ગર્ભપાત કરાવી ચૂક્યા હતા। પ્રેક્ષાના પિતા છેલ્લા 10 વર્ષથી વારવાર નોકરીઓ બદલાવતા હતા। એમનો વહેમી સ્વભાવ સતત લોકો પર શંકા કરતો અને પછી ઝઘડા અને નોકરીમાંથી પાણીચું મળતું। પ્રેક્ષાના મમ્મી પણ એમના વહેમીલા સ્વભાવનો ભોગ ઘણીવાર બનતા હતા। પ્રેક્ષા બાળપણમાં પોતે મમ્મીની રડતી ઘણીવાર જોઈ ચૂકી હતી। પ્રેક્ષાના દાદા દાદી સ્વર્ગવાસી થયા હતા। આ ડેલી બંધ મકાન પ્રેક્ષાના પપ્પા અને એમના 2 ભાઈઓનું સંયુક્ત વડીલોપાર્જિત હતું। અત્યાર સુધી બધા સંયુક્ત પરિવારમાં રહેતા હતા। પ્રેક્ષાના મોટા કાકાને 2 દીકરા અને નાના કાકાને 1 દીકરો હતો। પ્રેક્ષાને ઘરે આવે અઠવાડિયું થઈ ગયું હતું। આજ બપોરે પ્રેક્ષાએ મમ્મીના ચહેરા પર ગભરાટ જોયો। એણે મમ્મીનો હાથ પકડ્યો અને ઉપર પાછલી મેડી પર લઈ ગઈ। બારણા બંધ કરી મમ્મીને ગભરાટનું કારણ પૂછવા માંડી। પ્રેક્ષાના મમ્મી ભય મિશ્રિત નજરે આસપાસ જોઈ રહ્યા, ક્યાંય કોઈ સાંભળતું નથી ને। છેવટે પ્રેક્ષાના મમ્મીએ પ્રેક્ષાને કાનમાં વાત કરી, જે સાંભળી પ્રેક્ષા ગુસ્સાથી લાલઘુમ થઈ ગઈ। એની આંખોમાં અંગારા દેખાવા લાગ્યા। એ થોડી વાર ચૂપ બેસી રહી, પછી એકાએક ઊભી થઈ અને નીચે તરફ દોડી। પ્રેક્ષાના મમ્મી અસમજ અનુભવતા એની પાછળ દોડ્યા। પ્રેક્ષા મોબાઈલમાં વ્યસ્ત હતી, કોઈ સાથે ચેટિંગ કરી રહી હતી। મોબાઈલ બંધ કરી પ્રેક્ષાએ એની મમ્મીને કહ્યું, મમ્મી, હું અને વૃંદા અત્યારે હાલ જઈએ છીએ, જલ્દી વૃંદાને બોલાવો। પણ ક્યાં? પ્લીઝ મમ્મી, કોઈ પ્રશ્ન નહીં, મારા પર વિશ્વાસ રાખ। વૃંદાને નવા કપડાં પહેરાવી પ્રેક્ષાના મમ્મી પ્રેક્ષાનો હાથ પકડી એક ટક એની આંખોમાં જોઈ રહ્યા। પ્રેક્ષા અને વૃંદા માથે હાથ ફેરવી રડતી આંખે વિદાય આપી। પ્રેક્ષા અને વૃંદા ઝપાટાબંધ ડેલી વટાવી
બસ સ્ટેશન પહોંચી ગયા. દૂરથી લાલ અક્ષરના પાટિયાવાળી બસ જોઈ પ્રેક્ષા વૃંદાને લઈ એમાં ચડી ગઈ. બસ ઉપડી અને ગામનું પાદર વટ્યું. પ્રેક્ષાએ ઊંડો શ્વાસ લીધો. વૃંદા માટે હજુ બધું રહસ્યમય હતું. એને તો બસમાં બેસીને બહાર ગામ જવાનું છે એ જ મોટી ખુશીથી વાત હતી. બસની બારીથી વૃંદા બહારના દ્રશ્યો જોઈ એકદમ ખુશખુશાલ હતી. જ્યારે પ્રેક્ષાની આંગળીઓ મોબાઈલના કીબોર્ડ પર ફટાફટ દોડી રહી હતી. પ્રેક્ષા મોબાઈલમાં ચેટિંગ કરી રહી હતી. કંડક્ટરનો અવાજ આવ્યો. ટિકિટ. પ્રેક્ષાએ સામે પ્રશ્ન કર્યો. બસ ક્યાં જાય છે? બસમાં બેઠેલા કેટલાય હસ્યા, કેટલાકને નવાઈથી પ્રેક્ષા સામે જોયું. કંડક્ટરે કહ્યું, સુરત સુધી જશે. તમારે ક્યાંની ટિકિટ લેવાની છે? વચ્ચે અમદાવાદ આવશે ને તો 2 ટિકિટ અમદાવાદ આપો. પ્રેક્ષાએ ટિકિટ લઈ પર્સમાં મૂકી. એનો ચહેરો કહી આપતો હતો કે એ ખૂબ જ મૂંઝવણમાં છે. સતત મોબાઈલ સ્ક્રીન પર એની નજર અથડાતી હતી. વૃંદા થોડી વારમાં પ્રેક્ષાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. અમદાવાદ આવતા લગભગ 1.5 કલાક લાગે એમ હતું. પ્રેક્ષા આંખો બંધ કરીને વિચારમાં ઉતરી ગઈ. અમદાવાદ ક્યારે ગઈ નહોતી. આ અમદાવાદનો પાપ મને ઉલ્લુ સમજે છે. સાચું બોલ. પ્રેક્ષાની મમ્મી દર્દથી કણસતા કગરી રહી હતી. છોડો છોડો, સાચું કહું છું, પણ રાક્ષસ બનેલામાં દયા ક્યાંથી હોય? છેવટે હાથ દુખતા વાળ છોડીને બહાર નીકળી ગયો. પ્રેક્ષાની મમ્મી હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ. ક્યાં સુધી આ જૂઠાણું ચાલશે? કોને કહેવું? ના ના, કોઈ ઉપર વિશ્વાસ ન જ કરાય. આખી રાત આ ચિંતામાં જ વીતી. બીજા દિવસે સવારે જ પ્રશ્નવંદન ચા નાસ્તો પતાવી બહાર નીકળી ગયા. હરકાંતા બેન અને પ્રેક્ષા રસોઈ બનાવતા વિચાર કરી રહ્યા હતા. હરકાંતા બેને પ્રેક્ષાની મમ્મીની પરિસ્થિતિનો પણ વિચાર કરવા લાગ્યા. પ્રેક્ષા, બેટા, તમે બંને બહેનો આ રીતે ઘરેથી નીકળી છો એટલે ઘરમાં તમારા વિશે પ્રશ્નો ઉઠશે. તમારી મમ્મી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હશે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. પ્રેક્ષા પણ મમ્મીની યાદ આવતા રોઈ. હરકાંતાબેન પણ નિવૃત્ત જીવન પોતાના કુટુંબ સાથે જ અમદાવાદમાં વિતાવાના હતા. એમણે પ્રેક્ષાને ખાસ એમનું સરનામું અને મોબાઈલ નંબર એ દિવસે આપ્યા હતા. પ્રેક્ષા પોતાની શૈક્ષણિક કારકિર્દીની વાતો પત્રમાં લખી ક્યારેક હરકાંતાબેનને કહેતી. બેનના જન્મદિવસ કે બેસતા વર્ષે પ્રેક્ષા અચૂક ફોન કરતી. આજ પણ એ હરકાંતાબેનના સરનામા સ્થળે જ જઈ રહી હતી. મોસાળમાં મામા ન હતા, માસી હતી જ નહીં. ઘરમાં દાવાનળ પ્રકટ્યો હતો. આ બધી નિરાશાઓમાં એકમાત્ર આશાનું કિરણ હરકાંતાબેન જ હતા. મોબાઈલથી બેનને પોતાને અમદાવાદ મળવા આવે છે એ તો જણાવી દીધું હતું. બેને પણ ખુશીથી આવકારો તો મેસેજ કર્યો હતો, ફરી સરનામું પણ મોકલ્યું હતું. છતાં પ્રેક્ષા અંદરથી એક શોભ ખચકાટ અનુભવતી હતી. સુભાષ બ્રિજ ચાલો, સુભાષ બ્રિજ વાળા ઉતરો. આ અવાજ સાંભળી પ્રેક્ષા એકદમ સફાળી જાગી ગઈ. વૃંદાને જગાડી ફટાફટ બસમાંથી નીચે બંને ઉતર્યા. વૃંદા હવે પ્રેક્ષાને આશ્ચર્ય જોવા લાગી ને બોલી, દીદી, આ કયું ગામ છે? આટલી બધી ગાડીઓ, રિક્ષા, આપણે ક્યાં જવાનું છે? પ્રેક્ષાએ કહ્યું, મારા પ્રિય શિક્ષિકા બેનને મળવા. પ્રેક્ષાએ મોબાઈલ કાઢી સરનામું ફરી વાંચી મોબાઈલ હાથમાં રાખી એક રિક્ષા નજીક ગઈ. રિક્ષામાં પ્રેક્ષા વૃંદાનો હાથ પકડી બેઠી હતી. સતત બહાર આસપાસ નજર ફેરવતી હતી. રિક્ષા એક સોસાયટીની બહાર ઊભી. પ્રેક્ષાએ સોસાયટીના બોર્ડ પર નજર કરી રિક્ષામાંથી ઉતરી રિક્ષાવાળાને પૈસા ચૂકવી. પ્રેક્ષા વૃંદાનો હાથ પકડી સોસાયટીમાં પ્રવેશવા આગળ વધી.
ત્યાં સોસાયટીના ચોકીદારે એને અટકાવી અને પૂછ્યું, કોના ઘરે જવું છે? પ્રેક્ષાએ ચોકીદારને હરકાંતાબેનનું નામ જણાવ્યું. ચોકીદારે કહ્યું, જમણે હાથે બીજી ગલીમાં ત્રીજો બંગલો છે. પ્રેક્ષા ચોકીદારનો આભાર વ્યક્ત કરી આગળ વધી જમણે હાથ બીજી ગલીમાં પ્રવેશી ત્રીજા બંગલાના દરવાજા આગળ આવી ઊભી રહી. નેમ પ્લેટ પર વાંચ્યું, શ્રી પ્રસન્નવંદન એસ મંજુમુદાર, શ્રીમતી હરકતા પી મંજુરદાર. હળવેકથી દરવાજો ખોલી પ્રેક્ષાએ બગીચો પસાર કરી ડોરબેલનું બટન દબાવ્યું. એકાદ મિનિટ પછી બારણું ખુલ્યું. સામે પ્રૌઢ વયના એક ભાઈને જોઈ પ્રેક્ષા સંકોચાર સ્વરે બોલી, શ્રી હરકાંતાબેન, આ ઘર? હા હા, આ જ ઘર બેટા. આવો તમે પ્રેક્ષા છો ને? હા, પણ આપ બેન ક્યાં? હું પ્રસન્નવદન હરકાંતા, મારા ધર્મપત્ની. ઓહ, પ્રણામ. પ્રેક્ષા અને વૃંદાએ પ્રસન્નવદનને પગે લાગ્યા. આપના બેન આવે છે, ઘરમાં જ છે, બેસો. ઓ સાંભળો છો, આપની વિદ્યાર્થીની આવી ગયા છે. પ્રસન્નવદને હરકાંતાબેનને સાદ પાડ્યો. પ્રેક્ષા અને વૃંદા હરકાંતાબેનની રાહ જોતા બેઠક ખંડમાં સોફા પર બેઠા. હરકાંતાબેન સીડી ઉતરતા નીચે આવ્યા. આસમાની રંગના પોતમાં છૂટા સફેદ ફૂલ ગૂંથેલા હતા. એવી સાડીમાં હરકાંતાબેન આજ પણ સૌંદર્યની સામગ્રી લાગતા હતા. પ્રેક્ષા એમને જોતા ભાવિભોર થઈ દોડી એમના પગે પડી પ્રણામ કર્યા. હરકાંતાબેને પ્રેક્ષાને ઊભી કરી ભેટી પડ્યા. વૃંદા પણ હરકાંતાબેનને પગે લાગી. હરકાંતાબેને ગામના સમાચાર પૂછ્યા, શાળાના સમાચાર પૂછ્યા. પ્રેક્ષાની બોલવાની ઢબ પરથી પ્રસન્નવદન સમજી ગયા કે એમની હાજરી પ્રેક્ષાને મૂંઝવી રહી છે. એમણે એક મિત્રને મળવા જઉં છું કહી ઘરમાંથી બહાર નીકળી પડ્યા. પ્રેક્ષા હવે પોતાની લાગણીઓને રોકી ન શકી. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. હરકાંતાબેને એને પાણી પીવડાવીને શાંત કરી કહ્યું, બોલ બેટા, નિસંકોચ બોલ. તું મારી દીકરી જેવી જ છે. આમ અચાનક તારું નાની બહેનને લઈને આવવું ચોક્કસ કોઈ ગંભીર સમસ્યા છે. બોલ બેટા. પ્રેક્ષાએ વૃંદા સામે જોયું. હરકાંતાબેને વૃંદાને બાજુના ઓરડામાં કમ્પ્યુટર પર ગેમ રમવાની ગોઠવણ કરી આપી. વૃંદા ખુશ થઈ ગઈ. હરકાંતાબેને અને પ્રેક્ષા બેઠક ખંડમાં બેઠા. પ્રેક્ષાએ ઊંડો શ્વાસ લઈ વાત શરૂ કરી. બાળપણમાં મમ્મી પપ્પા વચ્ચેનું શાબ્દિક યુદ્ધ અને પપ્પાનો ક્યારેક મમ્મી પર ઉપડતો હાથ, આવા દ્રશ્યોની નવાઈ ન હતી. મમ્મીના પિયરમાં એક વૃદ્ધ પિતા સિવાય કોઈ હતું નહીં. મમ્મી ખૂબ જ રૂપાળી હતી અને પપ્પા વહેમીલા, સતત મમ્મી પર વહેમ રાખે. મમ્મી ક્યારેય સારા કપડાં પહેરી ન શકે, સારી તૈયાર થઈ ન શકે. કોને બતાવવા તૈયાર થઈ છે એવા અને એસિય ખરાબ શબ્દો સાંભળવા પડે. મમ્મી ચૂપચાપ પોતાની ઈચ્છાઓને મારીને સહન કરી લેતી. પણ આ વહેમની પરાકાષ્ઠા ત્યારે થઈ કે પ્રેક્ષાનો જન્મ થયો. પ્રેક્ષા ધીરે ધીરે મોટી થઈ રહી હતી. પ્રેક્ષા અદલ એની મમ્મી જેવી જ દેખાતી. બધા કહેતા કે મા પર ગઈ છે. એક દિવસ અચાનક ઘરમાં પ્રસંગે સગા વહાલા ભેગા થયા હતા. પ્રેક્ષા નાની ઢીંગલી લઈને રમતી હતી. એમાં કોઈ બોલ્યું, અરે આ તો અદલ એની મમ્મી જ જેવી લાગે છે. પપ્પાનો તો અણસારેય નથી આવ્યો. ખલાસ. એ રાત્રે મમ્મીના ગાલ અને આંખ પપ્પાની થપ્પડોથી સૂજી ગયા હતા. પ્રેક્ષા ડઘાઈ ગઈ હતી. પછી તો રોજ કાનના કીડા ખરી પડે એવી ગાળો અને માર એ પ્રેક્ષાની મમ્મી માટે સહજ થઈ ગયું. ઘરમાં દિયરો પરણ્યા, એમનો પરિવાર મોટો થયો. પણ પ્રેક્ષાના પપ્પાનો સ્વભાવ
વધુ ને વધુ બગડતો ગયો. દિયરો ભાભી પ્રત્યે સન્માન ભાવ ધરાવતા પણ પત્નીની અંદરની વાત કોઈ જાણતું ન હતું. દેરાણીઓય સમજુ હતી, મોટા જેઠનો સ્વભાવ જાણતી, એટલે જેઠાણી પ્રત્યે કુણી લાગણી ધરાવતી. બંને ભાઈઓના ઘરે દીકરા જન્મ્યા. પ્રેક્ષાની મમ્મીએ વૃંદાને જન્મ આપ્યો. પ્રેક્ષાના પપ્પાનો શંકાનો કીડો હવે વધુ સળવળ્યો. પત્ની પર વહેમ, પ્રેક્ષા કોઈ બીજાનું સંતાન છે એવી શંકા, પત્નીએ આપેલ બીજી દીકરીને જન્મ, આ બધી બાબતો એકઠી થઈને એક રાત, હા એ ગોજારી રાત, પ્રેક્ષા પર સગા પિતાએ કર્યો બળાત્કાર. પ્રેક્ષાની મમ્મી અવાચક થઈ ગઈ. આ શંકા, આ પરિણામ પ્રેક્ષાની મમ્મી ચીસો પાડીને બોલવા માંગતી હતી, પણ કોણ એનું સાંભળશે? પિયરમાં પિતા પણ મૃત્યુ પામ્યા હતા. ન પિયરને કોણ સાચી માનશે? પ્રેક્ષાનું વૃંદન પાલોમાં છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી એની મમ્મી બસ એક મરદાની જેમ જીવવા લાગી. આંતરે દિવસે પોતાના જ પિતાનો અત્યાચાર પ્રેક્ષા સહન કરતી હતી. જાણે મમ્મીના આંસુએ પી ગઈ. 2-3 વર્ષ પછી પ્રેક્ષાનું SSCનું રિઝલ્ટ આવ્યું. ત્યારે પ્રેક્ષાના પ્રિન્સિપાલે પ્રેક્ષાને આગળ ભણાવવા હોસ્ટેલમાં મૂકવા માટે પ્રેક્ષાના કાકાને કહ્યું. પ્રેક્ષાના કાકાને આ વિચાર ઉત્તમ લાગ્યો. એમણે તરત જ નજીકના શહેરમાં કન્યા છાત્રાલયમાં પ્રેક્ષાને દાખલ કરી અને મૂકવા પણ ગયા. પ્રેક્ષાનું નસીબ થોડું જોર કરતું હશે, જેથી એ દિવસોમાં પ્રેક્ષાનો એ શેતાન બાપ નોકરી અર્થે જયપુર ગયો હતો. હોસ્ટેલમાં આવતા જ પ્રેક્ષા હાશ અનુભવવા લાગી, પણ વર્ષમાં 2 વેકેશનમાં આખી હોસ્ટેલ ખાલી થઈ જતી. એથી પરાળે એ નરકમાં પ્રેક્ષાને જવું પડતું. આમ કરતા 7 વર્ષ વીતી ગયા. SC પૂર્ણ કરી એને વતનમાં જવું પડ્યું. પણ એણે વિચાર્યું હતું કે હવે નોકરી શોધી જલ્દી એ નરકમાંથી છૂટી જઈશ. મમ્મી અને વૃંદાને પણ એમાંથી છોડાવીશ. પણ અઠવાડિયું માંડ વીત્યું ત્યાં મમ્મીએ જે જણાવ્યું એથી પ્રેક્ષાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. પ્રેક્ષાના મમ્મીએ પ્રેક્ષાને કાનમાં જે વાત કરી તે એ વાત હતી કે પ્રેક્ષાના પપ્પા પૂરા શંકામાં શેતાન થઈ ચૂક્યા હતા. હવે એમને વૃંદા પણ પોતાની દીકરી લાગતી ન હતી. એનું કહેવું હતું કે મારા બંને ભાઈઓના ઘરે દીકરા જ જન્મ્યા છે, મારું સંતાન તો દીકરો જ હોય, દીકરી નહીં. આ વૃંદા પણ તારું કોઈ પાપ છે, એને પણ હું બરબાદ કરી નાખીશ. આ સાંભળીને પ્રેક્ષા લાલ ગુમ થઈ ગઈ અને વૃંદાને લઈને અમદાવાદ હરકંતાબેન પાસે આવી ગઈ. પ્રેક્ષાની કરમ કહાની સાંભળી હરકંતાબેન એકદમ શૂન્યમસ્ત થઈ ગયા. થોડી વાર એકદમ શાંતિ પથરાઈ ગઈ. હરકંતાબેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પ્રેક્ષા કરમાયેલા ચહેરે નીચું જોઈ રડી રહી હતી. પ્રેક્ષાની પરિસ્થિતિ જોઈને હરકંતાબેને એને હમણાં એમના ઘરે બંનેને રોકાઈ જવાનું કહ્યું. પ્રેક્ષા સંકોચ કરતી હતી, પણ હરકંતાબેને સમયની માંગ અને પોતાના શિક્ષણના ઘરમાં રહેવામાં સલામતી જણાવી. સાંજે ભોજન પત્યા બાદ વૃંદા ટીવી સિરિયલ જોવા બેઠી અને હરકંતાબેન, પ્રસવવંદન અને પ્રેક્ષા બેઠક ખંડમાં બેઠા. પ્રસન્નવંદને પ્રેક્ષાને પોતાની દીકરીની જેમ સાંત્વના આપી. બેટા, જે કાંઈ બની ગયું એ ચોક્કસ ખૂબ જ ખરાબ હતું, પણ હવે એ ભૂલીને આગળની યાત્રા કરવી. તું મારી દીકરી જેવી જ છે. તારા ભણતર, યોગ્ય નોકરી તો આ શહેરમાં મળી જ જશે. વૃંદાના શિક્ષણ માટે સારી સ્કૂલમાં એડમિશન પણ થઈ જશે. આ બંગલામાં અમે 2 નિવૃત્ત જીવન ગાળીએ છીએ. તમે બંને બહેનો ચાહો ત્યાં સુધી રહી શકો છો નિસંકોચપણે. પ્રેક્ષા એમનો આભાર દિલથી માની રહી હતી. પ્રેક્ષાના પપ્પાને ખુલ્લા પાડવા કે નહીં એ વિશે હરકંતાબેન અને પ્રસન્નવંદન બંને થોડા દિવસ વિચારણા કરવા માંગતા હતા. પ્રેક્ષાની ઇજ્જતનો સવાલ, લોકોના એના પર અજબ વ્યવહાર, પ્રેક્ષાની મમ્મી, બહેન,
પરિવાર સર્વનો વિચાર કરવો ખૂબ જરૂરી હતો. રાત્રે પ્રેક્ષા અને વૃંદા હરકતાબેનની સાથે જ સૂઈ ગયા. આ બાજુ પ્રેક્ષા અને વૃંદા અચાનક બહાર ગામ ક્યાં ગયા એ વાત પ્રેક્ષાના બંને કાકા ભાભીને પૂછી રહ્યા હતા. પ્રેક્ષાની મમ્મીએ પ્રેક્ષાની બહેનપણીની સગાઈમાં ગયા છે એવું બહાનું તાત્કાલિક આપી દીધું. આ સમયે પ્રેક્ષાના પપ્પા એક ટક પ્રેક્ષાની મમ્મીની સામે જોઈ રહ્યા હતા. રાત્રે ઓરડામાં પ્રેક્ષાની મમ્મીના વાળ ખીચી એને પૂછવા માંડ્યું, ક્યાં ગયા છે તારા એ બંને પાપ? મને ઉલ્લુ સમજે છે, સાચું બોલ. પ્રેક્ષાની મમ્મી દર્દથી કણસતા કગરી રહી હતી. છોડો છોડો, સાચું કહું છું, પણ રાક્ષસ બનેલામાં દયા ક્યાંથી હોય? છેવટે હાથ દુખતા વાળ છોડીને બહાર નીકળી ગયો. પ્રેક્ષાની મમ્મી હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ. ક્યાં સુધી આ જૂઠાણું જ ચાલશે? કોને કહેવું? ના ના, કોઈ ઉપર વિશ્વાસ ન જ કરાય. આખી રાત આ ચિંતામાં જ વીતી. બીજા દિવસે સવારે જ પ્રસન્ન વંદન ચા નાસ્તો પતાવી બહાર નીકળી ગયા. હરકતાબેન અને પ્રેક્ષા રસોઈ બનાવતા વિચારણા કરી રહ્યા હતા. હરકતાબેને પ્રેક્ષાની મમ્મીની પરિસ્થિતિનો પણ વિચાર કરવા લાગ્યા. પ્રેક્ષા બેટા, તમે બંને બહેનો આ રીતે ઘરેથી નીકળી છો એટલે ઘરમાં તમારા વિશે પ્રશ્નો ઉઠશે. તમારી મમ્મી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હશે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. પણ મમ્મી યાદ આવતા રોઈ ગઈ. એને પણ સમજાયું કે વાત ઘણી ગંભીર છે. બપોરે જમતી વખતે પ્રસન્ન વંદને પ્રેક્ષા માટે કેટલીક નોકરી માટેની ઓફર રજૂ કરી. એક લેબોરેટરીમાં હતી, બીજી એક કંપનીમાં હતી, ત્રીજી કોઓપરેટિવમાં બેંકમાં હતી. પ્રેક્ષા ખુશ થઈ ગઈ. આર્થિક સદ્ધરતા ખૂબ જ જરૂરી હતી. પ્રસન્ન વંદન એમના એક વકીલ મિત્રને પણ મળીને આવ્યા હતા. પ્રેક્ષા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતી નહોતી. એને બસ આ નરકમાંથી મમ્મી અને વૃંદા સહિત છૂટી જવું હતું. હરકતાબેન પ્રેક્ષાની મૂંઝવણ સમજી ગયા. એમણે પ્રેક્ષાને સાંત્વના આપી કે એની ઇજ્જતને કલંક લાગે, પરિવાર શરમમાં મુકાય એવું કોઈ પગલું આપણે નહીં જ ભરીએ, પરંતુ કોઈ પણ રીતે 2 દિવસમાં કોઈ ઠોસ નિર્ણય પર પહોંચવું જરૂરી હતું. પ્રેક્ષાનો પરિવાર પ્રેક્ષાને વૃંદાને શોધવા બહાર નીકળે એ પહેલા કઈ તો કાર્યવાહી કરવી જ પડે. સાંજે હરકતાબેનના ઘરે એમના ખાસ મિત્ર વર્તુળની બેઠક જામી. પ્રેક્ષા અને વૃંદા નવા કપડાં લેવા બજારમાં ગયા હતા. હરકતાબેને જાડી જોઈને એમને બહાર મોકલ્યા હતા. સાથે એમના પડોશી રમાલક્ષ્મીબેને હતા. હરકતાબેને પ્રેક્ષાનો સમગ્ર વૃત્તાંત મિત્ર વર્તુળમાં રજૂ કર્યો. ઘર બેને પ્રશ્ન ઉકેલવો જરૂરી છે એ પણ ચર્ચાયું. સાપ મરે પણ લાકડી ન ભાંગે એ રીતે વાત સમેટવાની હતી. નહીતર પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી છે. ઋષિકેશભાઈ જે નિવૃત્ત મામલતદાર હતા એમણે એક સૂચન કર્યું, પ્રેક્ષા અને વૃંદાનો DNA ટેસ્ટ કરાવીએ અને એ રિપોર્ટ પ્રેક્ષાના પપ્પાને બતાવીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. વાત તો બધાને યોગ્ય લાગી, પણ ટેસ્ટ કાલે કરાવીએ અને એનો રિપોર્ટ આવતા 2 દિવસ થાય. ત્યાં સુધી પ્રેક્ષાનો પરિવાર એને શોધવા પોલીસ સ્ટેશને પહોંચે તો છતાં નિર્ણય સૌથી યોગ્ય લાગ્યો. ગરમ ગરમ બટાટા વડાને ચાડી લિજ્જત ભાળી બધાએ હરકતાબેન અને પ્રસન્ન વદનની રજા લીધી. બધાને ઝાપા સુધી વડાવી હરકતાબેન અંદર આવ્યા ત્યારે પાછળ જ પ્રેક્ષા અને વૃંદા આવી પહોંચ્યા. સવારે ઉઠીને પ્રેક્ષા અને વૃંદા બહાર જવા તૈયાર થઈ ગયા હતા, કારણ કે DNA ટેસ્ટ માટે પ્રેક્ષા તૈયાર થઈ હતી. પ્રસન્ન વંદને ગાડી તૈયાર કરી. હરકતાબેન, વૃંદા અને પ્રેક્ષા ગાડીમાં ગોઠવાઈ ગયા. લેબોરેટરીનું કામ પૂરું થતા કાંકરિયા તરફ ગાડી હંકારતા પ્રસન્ન વંદન બોલ્યા, વૃંદા બેટા, વાઘ સિંહ જોવાશે ને આજે
આપણે બધા ખૂબ ફરીશું, મજા કરીશું અને બહાર જ જમીશું. ગમશે ને? વૃંદા તો ખુશીથી તાળીઓ પાડી ઉઠી. વાહ, મજા આવશે. મેં નજીકથી વાઘ સિંહ કદી જોયા નથી. હરકતાબેન અને પ્રેક્ષા પણ હસી પડ્યા. અહીં પ્રેક્ષાની મમ્મી ચિંતામાં ગરકાવ હતી. આજ તો મોટી દેરાણી પણ પ્રેક્ષા અને વૃંદા વિશે પૂછતી હતી. ભાભી બહેનપણીની સગાઈ એક દિવસમાં પતી જાય. પ્રેક્ષા અને વૃંદા હજી સુધી આવ્યા નથી. છોકરીઓ છે, આટલી બધી છૂટ સારી નથી. પ્રેક્ષા ક્યાં ગઈ હતી એનો આંસુ અણસાર પણ એમને ન હતો. ક્યાંક ઉતાવળ્યું પગલું. ઓહ ભગવાન! પ્રેક્ષાની મમ્મીએ કપડાં બદલી ડેલી વટાવી ગામમાં જવા નીકળી. સહકારી બેગ આગળ આવી ઊભા રહી એક ઊંડો શ્વાસ લઈ બેગના પગથિયા ચઢી ગયા. પ્રેક્ષાના નાના કાકા ત્યાં ક્લાર્ક હતા. પ્રેક્ષાના મમ્મી સીધા એમના ટેબલ આગળ જઈ ઊભા રહ્યા. મોટા ભાભી આમ અચાનક આવ્યા એ જોઈ પ્રેક્ષાના કાકા આશ્ચર્ય પામી ઊભા થઈ ગયા. ભાભી, આપે આમ અચાનક કેમ આવવું પડ્યું? કામ હોય તો ફોન કરી દેવો હતો ને. હું ઘરે આવી જાત. ભાઈ, ઘરે વાત થઈ શકે એમ નથી. તમે રજા લઈ લો. મારે ખૂબ અગત્યની વાત કહેવી છે, પણ ક્યાં કહું? ભાભી, ઘરમાં વાત ન થાય તો ક્યાં થાય? શું પ્રેક્ષા અને વૃંદા સંબંધી વાત છે? હા ભાઈ, ઘણી લાંબી વાત છે. ઘણા વિશ્વાસે આપની પાસે આવી છું. આ ચૂપ રહીશ તો ક્યારેય નહીં બોલી શકું. અનર્થ થઈ જશે. ભાઈ, પ્રેક્ષાના કાકા મૂંઝાયા, કારણ કે મોટા ભાઈનો સંકશીલ સ્વભાવ જાણતા હતા. ભાભી સાથે એકાંતમાં વાત, બહુ મોટું જોખમ. શું કરવું? એકાએક ખ્યાલ આવ્યો. બેગના સ્ટોર રૂમમાં ભાભીને લઈને બારણું ખુલ્લું રાખી સામ સામે ખુરશી પર બેઠા. બોલો ભાભી, શાંતિથી કહો. પ્રેક્ષાની મમ્મીએ લગ્નના પ્રથમ દિવસથી આજ સુધીની અતિથિ ઇતિ કહેવાનું શરૂ કર્યું. જેમ જેમ વાત આગળ વધી પ્રેક્ષાના કાકાના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. હાથની મુઠ્ઠીઓ પછાડવા લાગી. હોઠ ભીસાઈ રહ્યા હતા. આંખોમાં અંગારા ઉતારી આવ્યા. વાત કરતા કરતા પ્રેક્ષાના મમ્મી રડી પડ્યા. પ્રેક્ષાના કાકાએ ભાભીના બાવડા ઝાલીને કહ્યું, ભાભી, આપ મારા મોટા ભાભી છો. સમજણો થયો ને આપને ઘરમાં ગૃહલક્ષ્મીની જેમ વર્તતા જોયા છે. મોટા ભાઈ કરતાંય આપનો સ્નેહ અધિક અમે જોયો છે. આટલી કલંકિત ઘટના અમારા જ ઘરમાં બની. ભાભી, અને એની જાણ સુધા અમને ના કરી કેમ? અમે દિયરો હતા, આપના ભાઈ નહીં. એમને અરે ભાભી, આપ પર શંકા કરવી એટલે મા સીતા પર શંકા કરવી. અરે અમારી ફૂલ જેવી દીકરી પ્રેક્ષા, અરે રે, એના પર શું શું વીત્યું છતાં એ દીકરી એક હરફ સુધા ઉચ્ચારી નથી. ઓ ભાભી, સ્ત્રીના પેટમાં આટલી મોટી વાત છુપી રહી. હું હમણાં જ પોલીસ સ્ટેશને જાઉં છું. હવે મોટા ભાઈના પાપનો ગડો ભરાઈ ચૂક્યો છે. પ્રેક્ષાની મમ્મીએ નાના દિયરને બે હાથ જોડ્યા. ભાઈ, પોલીસ સ્ટેશને જવાની ઘરની, આપણા ખાનદાનની આબરૂ ધૂળ ધાણી થઈ જશે. આપણા ઘરના દીકરાઓને કોઈ કન્યા નહીં આપે. સમાજમાં, ગામમાં થૂ 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 થઈ જશે. બસ મારી પ્રેક્ષા અને વૃંદા સલામત રહે એ જ મારી ઈચ્છા છે. મેં આપની ઉપર વિશ્વાસ રાખી પહેલેથી જણાવ્યું હોત તો આ દિવસ જોવો ન પડે. પણ મને અભાગણીને ડર લાગ્યો અને હું ચૂપ મૂઈ. પ્રેક્ષાના કાકાને વાત વ્યાજબી લાગી. ઉતાવળ વિનાશ નોતરે. એમણે પ્રેક્ષાને ફોન કર્યો. રિંગ જતી હતી. પ્રેક્ષાના મોબાઈલમાં રિંગ વાગી. પ્રેક્ષાનું હૃદય ધડકી ઉઠ્યું. કોનો ફોન હશે? મોબાઈલની સ્ક્રીન પર નાના કાકા જોઈ પ્રેક્ષા ગભરાઈ. મોબાઈલ હરકતના બેનને બતાવ્યો. પ્રસન્ન વંદન અને હરકતના બેને એકબીજા સામું જોયું અને પ્રેક્ષાને ફોન ઉપાડવા કહ્યું. બેટા, આપણે કોઈ ચોરી કરી નથી. શાંતિથી જે પૂછે એનો સાચો જવાબ આપજે. પ્રેક્ષાએ
ફોન ધ્રુજતા હાથે ઉપાડ્યો. હાલો કાકા, પ્રણામ. બેટા, તું ક્યાં છે? કાકા, હું અમદાવાદ હરકતા બેનના ઘરે છું. આપણી ગામની સ્કૂલમાં હતા ને, એમના ઘરે છું. બેટા, ભાભી મારી સામે જ બેઠા છે. એમણે મને બધી વાત કરી છે. લે, મમ્મી સાથે વાત કર. મમ્મી: બેટા, તું અને વૃંદા સલામત છો ને? મમ્મી: જરાય ચિંતા ના કર, અમે બંને સલામત છીએ. કાકા શું કહે છે? લે બેટા, કાકા સાથે વાત કર. પ્રેક્ષા: બેટા, ભાભીએ ખૂબ મોડું કર્યું, પણ બેટા ચિંતા ના કર, હવે સઘળી જવાબદારી મારી છે. બેટા, મને હરકતા બેનનું સરનામું વોટ્સઅપ કર, હું અમદાવાદ આવું છું. હા કાકા, તમને વોટ્સઅપ કરું છું. તમને મળવું છે. પ્રેક્ષા હરકતા બેન સામે જુએ છે. હરકતા બેન અને પ્રસન્નવંદન બંનેના ચહેરા પર ખુશી છે. પ્રેક્ષા કાકાને સરનામું વોટ્સઅપ કરે છે. પ્રેક્ષાના પરિવારમાં માનસિક ભૂકંપ સર્જાયો છે. પ્રેક્ષાના બંને કાકા અને કાકીઓ ગામના મહાદેવના મંદિરના સામસામા બાંકડા પર બેઠા છે. ચારેયની નજર નીચે છે. થોડી થોડી વારે નાના કાકા મંદિરની ધજા સામે જુએ છે, જાણે કહેતા હોય કે હે ભોળા બ્રાહ્મણોના ઈષ્ટદેવ, આપણા પરિવારમાં આ કલંક. મોટા કાકા બોલ્યા: નાનકા, તું અઘડીએ જ ઉપાડ. ઘરની દીકરીઓને ઓછું ન આવવું જોઈએ. ફોન કરીને સમાચાર આપજે. હાલો, જય ભોળાનાથ. નાના કાકા મંદિરેથી બારોબાર બસ સ્ટેશન જવા રવાના થઈ ગયા. આજ પ્રેક્ષાના પરિવારમાં છન્નાટો પસરી ગયો હતો. હરકતના બેનના ઘરે પહોંચી પ્રેક્ષાના કાકાએ સૌ પ્રથમ તો પ્રસન્નવંદન અને હરકતા બેનનો ખૂબ ખૂબ આભાર માન્યો. પ્રેક્ષા અને વૃંદા કાકાને ભેટી પડ્યા. ચા નાસ્તો કરતા કરતા પ્રસન્નવંદને પ્રેક્ષાના કાકાને ડીએનએ ટેસ્ટની વાત કરી. પ્રેક્ષાની નોકરીની ઓફર વિશે વાત કરી. હવે પ્રેક્ષાના પપ્પાનો અને મમ્મીનો ડીએનએ ટેસ્ટ કરાવવો પડે, જેથી પ્રેક્ષા અને વૃંદાના ટેસ્ટ એના પપ્પાના ટેસ્ટ સાથે મેચ થાય, એ સાબિત કરી શકાય. પ્રેક્ષાના કાકાએ કામ આસાનથી પૂરું કરી દઈશું એવો ભરોસો વ્યક્ત કર્યો. પ્રેક્ષા અને વૃંદાને માથે હાથ ફેરવ્યો. પર્સમાંથી 500ની 4 નોટ પ્રેક્ષાના હાથમાં મૂકી પ્રસન્નવંદન અને હરકતા બેનની રજા લઈ પરત પોતાના ગામ જવા નીકળ્યા. પ્રેક્ષાના પપ્પાએ આજ પ્રેક્ષા અને વૃંદા ક્યાં ગયા છે એવો પ્રશ્ન કરતા પ્રેક્ષાના મોટા કાકાએ વાત સંભાળી લીધી. મોટા ભાઈ, પ્રેક્ષા અને વૃંદાને મારા સાડીના ઘરે મોકલ્યા છે. મારી સાડીને પગમાં ફ્રેક્ચર થયું છે અને એ ઘરમાં એકલા છે. બાળકો પરદેશ છે ને, એટલે. પ્રેક્ષાના પપ્પાના ગળે આ વાત શીરાની જેમ ઉતરી ગઈ. પ્રેક્ષાની મમ્મીને અને બધાને હાશ થઈ. રાત્રે નાનકો આવતા જ બંને ભાઈઓ બહાર નીકળી મંદિરે ગયા. મહાદેવના દર્શન કરી બંને ભાઈઓ બહાર બાકડે બેઠા. બોલ નાનકા, અમદાવાદમાં દીકરીઓ મજામાં ને? શું સમાચાર ભાઈ? હરકતા બેન અને પ્રસન્નવંદન ભાઈ બંનેએ પ્રેક્ષા અને વૃંદાને પોતાની દીકરીઓની જેમ જ સાચવી લીધા છે અને પ્રેક્ષા વૃંદાનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આપી દીધો છે. પ્રેક્ષા માટે નોકરીની શોધ પણ શરૂ કરી દીધી છે. હવે આપણે મોટા ભાઈ અને ભાભીનો ટેસ્ટ મોટા ભાઈથી છુપાવીને કરવો પડશે, તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. હા નાનકા, એ માટે શું કરવું પડશે? ભાઈએ બધું જ થઈ જશે. બસ મોટા ભાઈને કોઈ વાતમાં વ્યસ્ત રાખવા પડશે. હા, એ માટે મેં પ્રેક્ષા અને વૃંદા મારી સાડીના ઘરે મોકલ્યા છે એવું બહાનું આપી દીધું છે. ઓકે, તો હવે વાંધો નહીં. ચાલો ભાઈ, આજ જલ્દી સૂઈ જવું છે. હા ચાલ, આજ તે ખૂબ દોડધામ કરી છે. અહીં અમદાવાદમાં
પ્રેક્ષા વિચારોમાં ગરકાવ હતી. ડીએનએ ટેસ્ટનો શું અર્થ? એ મારા પિતા છે, પણ પિતા પુત્રીના સંબંધને લાગેલું કલંક એ પોતાના નસીબ પર રોઈ પડી. બીજા દિવસે પ્રેક્ષાને વૃદ્ધાનો રિપોર્ટ આવી ગયો. પ્રેક્ષા નોકરી માટે 3 ઠેકાણે ઇન્ટરવ્યુ આપી આવી. લેબોરેટરીમાં 10,000, બેંકમાં 12,000 અને મલ્ટીનેશનલ કંપનીમાં 9,000ની પગારની ઓફર હતી. પ્રેક્ષા પાસે વિચારવા માટે 1 અઠવાડિયું હતું. પ્રેક્ષાના પપ્પા મમ્મીનો રિપોર્ટ મળતા જ પ્રેક્ષાના બંને કાકા અમદાવાદ જવા નીકળ્યા. હરકતા બેન, પ્રસન્ન વંદન, પ્રેક્ષાને બંને કાકા ઋષિકેશભાઈ બધા બેઠક ખંડમાં બેઠા હતા. પ્રેક્ષા ચા અને ગરમ ગરમ સમોસા લઈને આવી અને બધાની ડીશ તૈયાર કરી. હરકતા બેને પ્રેક્ષાને ત્યાં જ બેસવા કહ્યું. પ્રેક્ષા વૃદ્ધાની ડીશ ટીવી વાળા રૂમમાં મૂકી બધા સાથે બેઠી. પ્રેક્ષા વૃદ્ધાનો રિપોર્ટ અને પ્રેક્ષાના પપ્પાનો રિપોર્ટ મળતો આવતો હતો. ક્યાંથી શરૂઆત કરવી એ અસમજમાં સૌ ચૂપ હતા. છેવટે હરકતા બેને ચૂપકીદી તોડી. ગરમ સમોસા અને ચા ઠંડા થઈ જશે, ચાલો એને ન્યાય આપીએ. ચૂપચાપ ચાને સમોસાને ન્યાય અપાઈ રહ્યો હતો. દરેકનું મન વિચારોમાં જ ઘેરાયેલું હતું. છેવટે પ્રસન્ન વંદને વાત શરૂ કરી. આપણે હવે આપણા મોટા ભાઈને કેવી રીતે સમજાવીશું? એમને હવે આ મામલે ઘેરવા તો પડશે જ ને, અને ઘરના વ્યક્તિઓએ જ વાત કરવી પડશે, નહીંતર વાત આખી ચૂથાઈ જશે. શંકાશીલ સ્વભાવ કંઈ પણ કરી શકે. પ્રેક્ષા રડી પડી. એ હરકતા બેનના ખોળામાં માથું મૂકીને રોઈ રહી હતી. હરકતા બેનની આંખો પણ વરસી રહી હતી. પ્રેક્ષાના બંને કાકા પણ ગળગળા થઈ ગયા. દીકરી પ્રેક્ષાને ક્યાં શબ્દોમાં આશ્વાસન આપવું? સ્ત્રીની કિંમતી જણસ એની ઇજ્જત છે. એ જણસ સગા ઝડકે લૂંટી. એકવાર નહીં, અનેક વાર, અને એની જનેતાની હાજરીમાં. પ્રસન્ન વંદને હરકતા બેનને પાણીનો પ્યાલો ભરી આપ્યો. હરકતા બેને પ્રેક્ષાને પાણી પીવડાવીને શાંત કરી કહ્યું, બેટા, અમે બધા જ તારી સાથે છીએ. એક પિતા હેવાન બન્યો, પણ આ બંને કાકા સવાયા પિતા છે. કૃષ્ણનો સગો બાબો કંસ કટર વેરી હતો. ભરતને સગી જનેતા કૈકી દુશ્મની બની હતી. વિભીષણને સગા ભાઈ રાવણે લાત મારી કાઢી મૂક્યા હતા. માટે દુઃખી થવાનું છોડી દે બેટા. સાંકડી સગાઈ એ જ વેરી ઊભા થતા હોય છે. પ્રસન્ન વંદને બધાને પાણી આપ્યું. રાત મોડી થઈ ગઈ હતી. બધાના સુવાની તૈયારી કરવામાં હરકતા બેન લાગી ગયા. આજ પ્રેક્ષાના બંને કાકા પોતાના ઘરે આવ્યા. બાળકોને રમવા બહાર મોકલ્યા. મોટાભાઈ, આપણે અંદર મારા રૂમમાં બેસીએ, થોડી વાત કરવી છે, પ્રેક્ષાના નાના કાકાએ કહ્યું. ત્રણેય ભાઈઓ અંદર રૂમમાં બેઠા. પ્રેક્ષાના પપ્પાએ કહ્યું, શું વાત છે? તમે બંને કાલના ક્યાં હતા? પ્રેક્ષાના મોટા કાકાએ થોડી વાર આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને બા બાપુજીના ફોટા સામે જોયું. પછી બોલ્યા, મોટાભાઈ, આપ જીવનભર ભાભી પર વહેમ કર્યો. ભાભીએ બધું એકલપણે સહન કરતા, કોઈને કોઈ ફરિયાદ કરી નથી. તમે પિતામાંથી હેવાન મળ્યા તોય અમને ન જણાવ્યું. આ બધી સી વાતો છે? તમે મને શું બકવાસ કરો છો? પેલી પાપડીએ તમે બધું શું ભરભાવ્યું છે? ક્યાં ગઈ એ? મોટાભાઈ બૂમો પાડીને તમાશો ન કરો. આપણી બધી વાતો જાણી લીધી છે. અમને તો શરમ આવે છે. વહેમ. નાનકો બોલ્યો. પ્રેક્ષાના પપ્પાને સંબોધીને મોટા કાકા બોલ્યા, મોટાભાઈ, આ પ્રેક્ષા અને વૃદ્ધાનો ડીએનએ રિપોર્ટ
અને આ આપનો ડીએનએ રિપોર્ટ 100% મેચ થાય છે. પ્રેક્ષા અને વૃંદા આપની સગી દીકરીઓ છે. પ્રેક્ષાના પપ્પા આ એકાએક આવા વાક્યો સાંભળીને અવાક થઈ બંને ભાઈઓ અને રિપોર્ટની ફાઇલ સામે આંખો ફાડીને જોતા રહ્યા. પછી બોલ્યા, આ બધું શું છે? ડીએનએ રિપોર્ટ, મારો રિપોર્ટ ક્યાંથી કઢાવ્યો? ક્યાં ગઈ પેલી કબજાત? મોટાભાઈ, શાંત થાવ. આપણા બધા કૃત્યોની જાણ થઈ ગઈ છે. અમને સીતા જેવી પવિત્ર પત્ની પર ખોટો વહેમ રાખી તમે સગી દીકરી સાથે થૂ. આપણે ભાઈ કહેતા પણ જીભ ધ્રુજે છે. ભાભીએ કેટલું સહન કર્યું. તમને આવા હેવાન બનતા જરાય લાજ ન આવી? બસ કર. આ કબજાતે તમને મારી વિરુદ્ધ ચઢાવ્યા છે. હું એની એક પણ ચાલ સફળ નહીં થવા દઉં. રૂપાળા બહેરા કદી વફાદાર ના હોય. અને પિયરમાં અને અહીં ગામમાં ઘણા આના શબ્દો હશે. તમે ભલે ભોળવાઓ પણ હું આની ચાલાકી ઓળખું છું. અરે કેટલાય સાથે. બસ મોટા ભાઈ, હવે એક શબ્દ પણ આગળ બોલ્યા છો તો અમે ભૂલી જઈશું કે આપ અમારા ભાઈ છો. સલમ કરો. કમ સે કમ આ રિપોર્ટને તો સાચા માનો. એ તો ખોટા નથી. વચલા ભાઈએ કહ્યું. નાનકાએ હરકતા બેનના ઘરે પ્રેક્ષા અને વૃંદા કેમ ગયા અને એને સંબંધિત વાતો રજૂ કરી. મોટાભાઈ, વાત હજુ આગળ વધી નથી. પ્રેક્ષા અને વૃંદા પોલીસ સ્ટેશને પહોંચ્યા હોત તો આ ઘરની આબરૂના લીરે લીરા ઉડ્યા હોત. પ્રેક્ષા દીકરીએ એક સમજુ નિર્ણય લીધો. આપે જેની જિંદગી બરબાદ કરી એને તો સતાય દીકરી તરીકેની ફરજ નિભાવી. આવી દીકરી તો તુલસ ક્યારો કહેવાય. એની પૂજા કરાય. આમ હેવાન બનીને છી. પ્રેક્ષાના પપ્પા હવે ઢીલા પડ્યા. હાથમાં રિપોર્ટની ફાઇલ લઈ ચૂપચાપ જોવા લાગ્યા. વચલો ભાઈ બોલ્યો, મોટા ભાભી અમારા બા સમાજ છે. આ ઘર પર મોટા ભાભીનો અધિકાર પહેલો છે. જ્યારે મોટા ભાભી પરણીને આવ્યા ત્યારે આ આખું મકાન ગીરવે મૂકેલું હતું. પિતાજી અશક્ત અને વૃદ્ધ. અમે બંને ભાઈઓ હાઈસ્કૂલમાં ભણતા. મોટા ભાઈ, આપના સ્વભાવના કારણે જ આપ કોઈ નોકરીમાં જાજુ ટકતા જ નથી. આ ઘરને છોડાવવા મોટા ભાભીએ પિયરના ઘરડા મારી બાના ખોળામાં પાથરી દીધા હતા. ભાભીનો એ ત્યાગ મેં મારી નજરે જોયો છે. ત્યારે બાએ કહ્યું હતું, વહુ બેટા, તું આ ઘરની મહાલક્ષ્મી છો અને એ મહાલક્ષ્મીની આ દશા આ ભાભીના પગ ધોઈને પીએ તોય ઓછા પડે. પ્રેક્ષાના પપ્પા એક ટક ફાઇલને જોઈ રહ્યા હતા. હાથથી ઇશારો કરી બંને ભાઈઓને બહાર જવા કહ્યું. બંને ભાઈઓ મોટા ભાઈની મનોસ્થિતિ સમજીને ખંડની બહાર નીકળી ગયા. ખંડના ચોકમાં ત્રણેય સ્ત્રીઓ ઉચાટપણે બેઠી હતી. બંને ભાઈઓએ જોઈ પ્રેક્ષાના મમ્મી ઊભા થઈ ગયા. ભાઈએ અંદર એકલા શું થયું? ભાભી બધી રજૂઆત કરી દીધી છે. હવે થોડી વાર મોટા ભાઈ એકલા વિચારે છે. આપણે એમને સમય આપવો જ રહ્યો. વચલા ભાઈએ કહ્યું, ઠીક, હું ચા મૂકું છું. પ્રેક્ષાના દાદા કાકી બોલ્યા. ચાનો મગ લઈ પ્રેક્ષાના મમ્મીને અંદર પ્રેક્ષાના પપ્પાને ચા આપવા ગયા. બારણાને એક હાથથી થકેલતા જ હાથમાંથી ચાનો મગ પડી ફૂટી ગયો. પ્રેક્ષાના મમ્મીની આંખો ફાટી ગઈ. પ્રેક્ષાના પપ્પા પંખા પર ફાંસો ખાઈ ચૂક્યા હતા. પપ્પાના તેરવાની વિધિ પૂરી થઈ. સગા વહાલા વિખરાયા. પ્રેક્ષાનો પરિવાર એની પડખે ઊભો રહ્યો હતો. પણ પિતા પુત્રીના પવિત્ર સંબંધ પર પડેલું ગ્રહણ આજ પણ પ્રેક્ષાને ડખી રહ્યું છે. અહીં વાર્તા સમાપ્ત. આ વાર્તાના તમામ પાત્રો કાલ્પનિક છે. મારી આ ધારાવાહી વાર્તાને લાઈક અને શેર જરૂર કરજો. આપ સૌ મને ખૂબ પ્રોત્સાહન કર્યો એ બદલ સર્વે સાંભળનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો ફરી મળીએ
નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કોઈ પણ ભૂલ હોય તો પણ તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો, આવી વાર્તાઓ સાંભળતા રહો અને કેવી સાંભળવી એ પણ કહેતા રહો. જય હિન્દ.